નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સાયબરની દુનિયામાં આજે વાત કરીશું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વૃદ્ધિ થવાથી ઓનલાઈન ફ્રોડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. લોકોને છેતરવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે. શું તમે જાણો છો કે અજાણતા જો તમે સાયબર ક્રાઇમનો શિકાર બનશો તો તમે કેવી રીતે બચી શકશો? તમારામાંથી મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. આજે આપણે જાણીશું કે સાયબર માફિયા દ્વારા બેંક એકાઉન્ટ મિનિટોમાં કઈ રીતે ખાલી કરે છે તે વિશે આપણને માહિતગાર કરવા આપણી સાથે ઉપસ્થિત છે સાયબર ક્રાઇમના એક્સપર્ટ માનસી શાહ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નમસ્કાર દર્શક મિત્રો. હવે તમને એ ઘટના જણાવીશ કે અત્યારે ડિજિટલ સ્કેમ્સ ઘણા બધા દુનિયામાં થાય છે અને એક અહેવાલ મુજબ એપ્રિલ 2021 થી 10,140 કરોડ ડિજિટલ કેસો નોંધાયા છે. પ્લસ અત્યારે તમે લાસ્ટના 3 મહિના અગર જો જોઈ લેવ તો એપ્રિલ 2024 થી લઈને ઓગસ્ટ 2024 સુધીના એક અહેવાલ મુજબ બીજા 7 લાખ ફ્રોડ કેસીસ નોંધાયા છે સાયબર ક્રાઇમમાં, જે અલગ અલગ રીતે ઓનલાઈન તમારી પાસેથી પૈસા લઈ લેવાની માટેના ક્રાઇમ નોંધાયા છે. તો અત્યારે દેશમાં 47% થી પણ વધારે સાયબર ક્રાઇમ થાય છે. તો એને આપણે અત્યારે કઈ રીતે અટકાવી શકીએ? સપોઝ એક આજે સવારે એક SMS આવે છે અમારા ઘરમાં દાદીના ફોન પર કે તમારું બેંક અકાઉન્ટમાં આટલા પૈસા જમા થયા છે, અમે આરબીઆઈ તરફથી છે અને આ વેબસાઇટ અને આ SMS ની લિંક પર તમે ક્લિક કરશો તો તમે તમારું બેંક અકાઉન્ટમાં જે પૈસા જમા થયા છે એ જોઈ શકશો. હવે તમને જો ખબર પડે તો એમાં નીચે લખ્યું હતું કે 1930 પર તમે કોલ કરો અને તમને કોઈ ફ્રોડની ચેતવણી લાગે તો તમે www.cybergovernment.in પર જઈને તમે આ વસ્તુનું ચેક કરી શકો છો. હવે તમે જો બાય ચાન્સ આ લિંક પર ક્લિક કરો તો તમને ખબર પડે કે આ વેબસાઇટ ઓરિજિનલ નથી, કારણ કે આવી રીતે કોઈ ગવર્મેન્ટની વેબસાઇટ હોતી નથી. હા, તમારે સાયબર ક્રાઇમનો ગુનો નોંધાવવો હોય તો તમે સાયબર ફ્રોડ પર તરત જ 1930 પર કોલ કરી શકો છો. તમે આગળ પણ તો તાજ ઓપેરા હોટલમાં જે લોકોએ બાકાયદા પેપરમાં એડવર્ટાઇઝ આપીને લોકોને ટ્રેનિંગ આપીને અને પછી એ લોકોએ જે રેડ પાડી હતી જેમાં એ લોકોએ સીબીઆઈ ના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા, પ્લસ ત્રિભુવનદાસના જ્વેલર્સના ઓનરને એ લોકોએ મોહનસિંહ નામના જે બધું જપ્ત કરી લીધું. હવે આ વસ્તુને 1987 માં આ વસ્તુ થયું હતું. આજે 37 વર્ષ થયા. હવે જે ડિજિટલી લોકોને અરેસ્ટ મતલબ ડિજિટલી જે ગુનાઓ આચરવામાં આવે છે એ અલગ પદ્ધતિથી આચરવામાં આવે છે. તો એક તો એ લોકો તમારો ડર, લાલચ અને તમે ઉતાવળ આટલું અને એક કન્ફ્યુઝનના માધ્યમથી એ લોકો આપણને કઈ રીતે શિકાર બનાવે છે, જેની 3 પદ્ધતિઓ આજે હું આપણને તમારી સાથે શેર કરીશ. તો પહેલું છે અત્યારે જે ઘણું ચાલી રહ્યું છે કે જેમ કે ન્યૂડ વિડીયો અથવા તો એ રીતે તમને લાઈક લાલચ આપીને ફસાવવામાં આવે છે. હું તમને એક વાત કરું તો પુણેમાં રહેતા આઈટી કંપનીમાં કામ કરતા એક છોકરા પર એક દિવસ એ ફોન આવે છે અને પછી એ લોકો સોશિયલી એક છોકરી સાથે ચેટિંગ થી એમની ફ્રેન્ડશિપ થાય છે. પછી નંબરોની આપ-લે થાય છે અને બધું કરીને એ લોકોની જે ફ્રેન્ડશિપ થોડી આગળ વધીને એ લોકો એકબીજાને ફોન નંબર આપ-લે કરે છે. પછી વોટ્સએપ પર એક દિવસ એ છોકરો ને વિડીયો કોલ આવે છે. હજુ એ છોકરો કઈ પણ સમજી શકે એ પહેલા તો સપોઝ જે છોકરી છે એને પોતાનું લાઈક કપડા ને એ બધું ઉતારીને એ લોકો એક વિડીયો કોલ પર વિડીયો ચાલુ જ હોય છે. છોકરો હજુ વિડીયો કોલ કટ કરે ત્યાં સુધીમાં તો એ છોકરીની જે સાથીદાર ગેંગ હતી એને એ છોકરાનો અને છોકરીનો વિડીયો ઉતારી લીધો હતો. હવે આ કિસ્સામાં એ છોકરો ભણેલો હતો, આઈટીમાં હતો અને છોકરાને થોડી ઘણી ખબર પણ હતી કે આ રીતે સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવામાં આવે છે. એને તરત જ એ છોકરીનો નંબર બ્લોક કરી દીધો.
બ્લોક કર્યા પછી અઠવાડિયા સુધી તો એ શાંત થઈ ગયું કે ભાઈ એ છોકરાને થયું કે હવે મામલો રફે દફે થઈ ગયો છે. પાછો એક અઠવાડિયા પછી પાછો બીજા નંબરથી ફોન આવે છે અને છોકરો એ નંબર બ્લોક કરે છે. પણ જે બીજા નંબરથી ફોન આવે છે અને પછી એ બ્લોક કર્યા પછી ત્રીજા નંબરથી એને એક વોટ્સએપમાં વિડીયો ક્લિપ આવે છે જે એ દરમિયાન એ છોકરાના જે ફોન ચાલતો હતો પ્લસ જે વિડીયો કોલ હતો એની એક ક્લિપ આવી જાય છે અને એ ક્લિપના માધ્યમે એ લોકો એની પાસે પૈસાની માંગણી કરે છે. હવે છોકરાને એમ થયું છે કે આ બધું નકલી છે એટલે પાછું એ બધું એને પાછું બ્લોક કરીને બધું એ બધો મામલો રફે દફે કરે છે. પણ જ્યારે એમ લોકો એમ ધમકી આપી કે આ વિડીયો હું તમારા ફ્રેન્ડ સર્કલમાં ડિસ્ટ્રીબ્યુટ કરાવી દઈશ તો છોકરાને થોડો ડર લાગે છે અને એ લોકો પોલીસના નામથી એ લોકો 10,000ની માંગણી કરે છે. છોકરાને થયું છે કે 10,000 રૂપિયા છે ને તો ચલો હું આપીને મામલો સોર્ટ આઉટ કરી દઉં. બટ અહીંયાથી જ પ્રોબ્લેમ ચાલુ થાય છે. આજે 10,000 આપ્યા છે, કાલે પછી એને પાછો ફોન આવે છે કે હવે છોકરીની અમને લાશ મળી છે અને એમાં તમારો નંબર લાસ્ટ ડાયલમાં હતો અને તમારો વિડીયો ક્લિપ પણ મળ્યું છે. એટલે હવે છોકરાને થોડો ડર જાય છે કે આ મામલો વધારે ગંભીર બની ગયો છે અને આ મામલાને રફે દફે કરવા માટે પોલીસ વધારે પૈસાની ડિમાન્ડ કરે છે. 50,000, લાખ રૂપિયો એમ કરતા કરતા 4 લાખ રૂપિયા સુધી વાત પહોંચી જાય છે. છોકરો આપતો જ જાય છે. કોઈ વાર ફેમિલીના ડરના લીધે, કોઈ વાર છોકરીના ફેમિલીને ચૂપ કરાવવા માટે. પણ પછી જ્યારે છોકરા પાસે 4 લાખથી વધારે પૈસા આપવા માટે હોતા નથી, એના એક ફ્રેન્ડ સાથે આ વાત શેર કરે છે અને બંને જણા પોલીસ સ્ટેશનમાં જાય છે. પુણેના જે પોલીસ સ્ટેશનમાં એમણે જ્યાંથી ફોન આવ્યો હતો ત્યાં જઈને જોઈ છે તો એવો નામનો કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોતો નથી, પ્લસ એવી કોઈ છોકરીનું ડેથ થયું નથી. તો પછી ખબર પડે છે કે આ બધી ઘટના સાયબર ક્રાઇમ માટે તમને તમારા બેંકમાંથી પૈસા કઢાવવા માટેની થઈ હતી અને જે 4 લાખ રૂપિયા જે ગવાયા છોકરાએ સો એ જસ્ટ બીકોઝ કે તમારામાં એક ડર ઉત્પન્ન કરવામાં આવ્યો હતો અને આ તમે અગર પહેલેથી તમે પોલીસ સ્ટેશનમાં જઈને ચકાસણી કરી હોતે તો આ વસ્તુથી તમે બચી શકતે. સો આ એક પહેલો મુદ્દો છે. હવે હું બીજો મુદ્દો જેમ કહું છું તો નકલી વેબસાઇટ બનાવીને અને નકલી ફોન નંબર ગૂગલ પર આજકાલ ઘણા નાખીને તમને એ લોકો ફેરવવાની કોશિશ કરે છે. ફોર એક્ઝામ્પલ કે લાસ્ટ મંથ ફ્રેન્ડ સર્કલમાંથી અમે લોકો યાત્રા કરવા માટેનું એક બુકિંગ કરાવવાનું હતું. તો એ લોકોએ દ્વારકા, સોમનાથ ને બધે યાત્રા કરવા માટે એક બુકિંગ માટે વેબસાઇટ ઓપન કરી અને વેબસાઇટમાં લેમન ટ્રી હોટલનું આવ્યું. તો લેમન ટ્રી હોટલના સારા રેટિંગ્સને કારણે મારા ફ્રેન્ડે ઓનલાઈન બુકિંગ માટે ત્યાં લિંક પર ક્લિક કરી. હવે લિંક પર ક્લિક કરી અને ત્યાંથી હોટલમાંથી ફોન આવ્યો રિસેપ્શન પરથી કે હા તમારો અમે કીધું કે આપણા 4-5 જણનું બુકિંગ છે તો શું અમાઉન્ટ થશે? તો એ લોકોએ અમને કીધું કે 20,000 રૂપિયાનું અમાઉન્ટ છે, અત્યારે તમે હાફ પેમેન્ટ કરો અને હાફ પેમેન્ટ પછી કરજો. તો ફ્રેન્ડને લાગ્યું કે ચલો ઠીક છે, આપણું બુકિંગ કન્ફર્મ થઈ જાય. તો એ લોકોએ બધાના 2,000 પ્રમાણે ટોટલ 10,000નું પેમેન્ટ કર્યું. હવે તો પ્રોબ્લેમ એ ત્યાં સ્ટાર્ટ થયો કે જે પેમેન્ટ માટે એ લોકોએ કીધું કે તમે અગર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો, જેમ કે 4 બેંકના ક્રેડિટ કાર્ડના ઓપ્શન એ લોકોએ અમને આપ્યા. હવે 4 બેંકના ક્રેડિટ કાર્ડના ઓપ્શન મારા ફ્રેન્ડને આપીને એમણે એમ કીધું કે તમને 30% ડિસ્કાઉન્ટ મળશે. હવે મારા ફ્રેન્ડ એમાં ફોળવાઈ ગયા અને એ ડિસ્કાઉન્ટના કારણે એમને કીધું ઓકે હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરું છું. એમણે કીધું કે હું ઇનવોઇસ બનાવીને તમારા ફોન પર એ જનરેટ કરું છું, તમે ઓટીપી આવે એટલે શેર કરજો. હવે મારા ફ્રેન્ડ ભણેલા હતા, એમને ખબર છે કે ઓટીપી વગર તો ક્રેડિટ કાર્ડનો મિસયુઝ ના થઈ શકે. સો ત્યાં સુધી બધી વાત બરાબર ચાલતી હતી. હવે એ લોકોએ એકવાર તો ઓટીપી મોકલ્યો પેમેન્ટ રિસિપ્ટ મોકલીને, પણ એમણે કીધું કે ઓટીપી એક્સપાયર થઈ ગયો છે સર, અમે બીજો ઓટીપી મોકલીએ છીએ. એવી રીતે બીજો ઓટીપી મોકલ્યો, ત્રીજો ઓટીપી મોકલ્યો અને દર વખતે મારા ફ્રેન્ડે કીધું કે હા ચલો અમાઉન્ટ તો નીચે 10,000 બરાબર છે, ઓટીપી હજુ એ લોકો મારો ફ્રેન્ડ આપે એ પહેલા જ એણે કીધું કે સર ઓટીપીમાં પ્રોબ્લેમ આવે છે, અમે પાછો ઓટીપી મોકલીએ છીએ. આમ કરીને આ વસ્તુ એમણે 5 થી 6 વાર કરી અને પછી ઇમ્પેશન્સ, જેમ ઉતાવળ મારા ફ્રેન્ડના મગજમાં એ લોકો જાગવા માટે કે છેલ્લે કન્ફ્યુઝનમાં અને ઉતાવળમાં એ ઓટીપી તો સાચો આપશે, પણ જ્યારે નીચે હર વખતે મારો ફ્રેન્ડ નીચે રકમ ચેક કરતો હતો કે 10,000 છે, 10,000 છે, 10,000 છે. પણ પછી જ્યારે લાસ્ટ ટાઈમ ઓટીપી ની માંગણી થઈ 6ઠ્ઠી વાર,
ત્યારે મારા ફ્રેન્ડે કીધું કે હર વાર તો બધું બરાબર જ છે ને, એટલે ઉતાવળમાં એમણે કીધું સર જલ્દીથી ઓટીપી આપો, નહીં તો એક્સપાયર થઈ જશે, સર જલ્દીથી ઓટીપી આપો. આમ કરીને એના મનમાં જે એમણે ઉતાવળ પેદા કરી અને લાસ્ટ મોમેન્ટમાં એમણે 10,000ની જગ્યાએ એક મીંડું વધારીને પેમેન્ટ 10 લાખનું કરી દીધું ક્રેડિટ કાર્ડમાં. હવે એ ઓટીપી મારા ફ્રેન્ડે જોયા વગર, છેલ્લે અમાઉન્ટ જોયા વગર શેર કરી દીધો. હવે પેમેન્ટ થઈ ગયું 10 લાખનું હોટલને. પછી મારા ફ્રેન્ડે જયારે ઇનવોઇસ આવી, બિલ આવ્યું, ત્યારે એને ખબર પડી કે 10,000 નહીં પણ 10 લાખનું પેમેન્ટ થઈ ગયું છે. એને તરત જ હોટલના નંબર પર ફોન કરવાની ટ્રાય કરી, વેબસાઇટ ચેક કર્યું, પણ જોયું તો કશું જ નહીં, બધું જ ફ્રોડ હતું. અને 10 લાખ રૂપિયાનું પેમેન્ટ માટે એ જયારે પોલીસ સ્ટેશને ગયા, ફરિયાદ કરી, કશું જ હાથમાં નહીં લાવ્યું. બીકોઝ આ તમારામાં એક ઉતાવળ પેદા કરીને જે તમારી સાથે ગુનો આચરવામાં આવ્યો હતો. તો એ વસ્તુથી તમે એટલે હું તમને એ સમજાવવા માંગુ છું કે આ વસ્તુથી તમે બચો. હર વાર ઓટીપી એક્સપાયર થઈ જવો, ઓટીપી નહીં મળવો, એ બધી વસ્તુ એ ગુના આચરવાની એક રીત જ છે. નકલી વેબસાઇટ એ લોકો જે રીતે બનાવે છે, તમે વેબસાઇટ પણ જોઈ શકો છો. નોર્મલ વેબસાઇટ મેં તમને આગળ પણ કીધું હતું કે નોર્મલ વેબસાઇટ HTTPS થી ચાલુ હોતી હોય છે, જે જેન્યુઅન વેબસાઇટ હોય છે. અને જે નકલી વેબસાઇટ હોય છે એ HTTP થી ચાલુ થાય છે. સો આ રીતે તમે વેબસાઇટની પર ચકાસણી કરી શકો છો. ઇવન ફોનના રજિસ્ટ્રેશન માટે સ્પેશિયલી તમે ગૂગલ પર ભરોસો કરવા કરતા કંપનીની પ્રોપર વેબસાઇટ પર જઈને, કંપનીના ફોન નંબર પર અને હોટલના નંબર પર જઈને તમે ચકાસણી કરો, અને આ રીતે તમે આ ગુનાથી બચી શકો છો. જી, તમે જે રીતે કહ્યું કે ઓટીપી આપીને જે ગુના આચરવામાં આવે છે, પરંતુ જો ઓટીપી આપ્યા વગર પણ બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે, તો એ ઘટનાઓ કઈ રીતે બને છે અને ઘટનાઓથી કઈ રીતે બચી શકાય? હવે ઓટીપી આપ્યા વગર જે બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે, તમારે ક્રેડિટ કાર્ડ માટે તમે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવા જાઓ છો તો એ લોકો તમને પબ્લિક વાઈફાઈ આપે છે. હવે પબ્લિક વાઈફાઈમાં એવું છે કે તમે જ્યાં સુધી પોતાના વાઈફાઈ પોતાના નેટવર્ક પર હોય, પોતાનો જ ઓટીપી પોતાનો જ મોબાઈલ ડેટા યુઝ કરો એ બેટર છે. બીકોઝ જ્યારે પણ તમે પબ્લિક વાઈફાઈનો યુઝ કરો છો ત્યાં આસપાસ ઘણા બધા લોકો યુઝર્સ હોય છે, જે લોકો લાઈક બેડ યુઝર્સ પણ હોય છે, જેમ કે બ્લેક હેકર્સ ને બધા. તો એ લોકો પણ પબ્લિક વાઈફાઈનો યુઝ કરીને તમારા અહીંયા અંદર ચિપમાં એક વાયરસ અંદર આવી શકે છે. તો એ રીતે પણ એ લોકો તમારા ક્રેડિટ કાર્ડનો મિસયુઝ કરી શકે છે. પ્લસ ક્રેડિટ કાર્ડના ક્લોનિંગ પણ ઘણા બધા થાય છે. જેમ કે તમે અત્યારે તમારા લેપટોપથી કોઈ પેમેન્ટ કરવા માંગતા હોય અને અચાનક તમને ફોન આવે અને તમે એમ કહેવા માંગે કે તમારો લેપટોપમાં તમે ટીમ વ્યુઅર ચાલુ કરો અને તમે તમારી સ્ક્રીન શેર કરો. તમે તમારી સ્ક્રીન શેર કરતા હોય ત્યારે તમારો ક્રેડિટ કાર્ડ તમારી બાજુમાં હોય અને જે તમે લોકો ક્રેડિટ કાર્ડની ડિટેલ જે ભરો છો, ક્રેડિટ કાર્ડ નંબરથી માંડીને CVV નંબરથી માંડીને જે પણ, અને લાસ્ટમાં જે ઓટીપી આવે છે એ બધું સામેવાળાના લેપટોપ પર કોપી થતું હોય છે, બીકોઝ સ્ક્રીન શેર થાય છે. સો આ બધી વસ્તુ ક્રેડિટ કાર્ડથી તમે ખાસ કરીને ઓનલાઈનમાં તમે આ ફ્રોડથી બચી શકો છો. કારણ કે આ રીતે અગર તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરવા માંગો છો તો તમારું બેંક એકાઉન્ટ ગમે ત્યારે ખાલી થઈ શકે છે. જી, આપણે જોયું કે ભારતમાં જે છે છેલ્લા ઘણા સમયથી આ ફ્રોડ વધી રહ્યા છે. તો એમાં અલગ અલગ જે રીતના ફ્રોડ આવે છે, જેમ કે ફિશિંગ સ્કેમ હોય છે, ચેરિટી સ્કેમ હોય છે, ઓવર પેમેન્ટ, ચેક કેશિંગ સ્કેમ, આ બધી જે સ્કેમ છે એ વિશે થોડું જણાવો. હવે ફિશિંગ સ્કેમ જે છે એ જે મેં તમને એ જ કીધું, જે નકલી વેબસાઇટ જે બનાવીને સ્કેમ કરવામાં આવે છે ને, ફિશિંગ સ્કેમ કહેવાય છે. તો આ રીતે એ લોકો તમને કોઈ પણ કંપનીની, જેમ કે ડીમાર્ટ હોય છે કે એમેઝોન હોય છે, કોઈ પણ કંપનીની નકલી વેબસાઇટ બનાવે છે. સ્પેશિયલી એ લોકો ટાર્ગેટ કરે છે હાઉસવાઈફ, જે સ્ત્રીઓ કિટી પાર્ટીઝમાં જતી હોય છે, અને જે સ્ટુડન્ટ્સ લોકો હોય છે એ લોકોને એ લોકો લોભામણી ઓફરો આપે છે કે ભાઈ અત્યારે એમેઝોન પર 90% સેલ ચાલે છે અને તમને ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપિયાનો આઈફોન છે, તમને ખાલી માત્ર 40 કે 50,000 રૂપિયામાં આપવામાં આવશે, 50% સેલ છે. સો આ બધી વસ્તુની ચકાસણી તમે આ ફિશિંગ વેબસાઇટથી થાય છે. એ ફિશિંગ વેબસાઇટ એવું હોય છે કે સવારે ચાલુ થાય છે અને સાંજે સૂરજ જેવો ઢળે બધી વેબસાઇટો, નકલી વેબસાઇટ બંધ થઈ જાય છે. આમાં તમારે એ જોવાની જરૂર હોય છે કે આટલી બધી બ્રાન્ડેડ કંપનીની વસ્તુ આટલા સસ્તામાં પહેલા તો ના મળી શકે. એ તમે ચકાસો.
પ્લસ બીજી વસ્તુ એ હોય છે કે તમે જ્યારે ફિશિંગ વેબસાઇટનો યુઝ કરો છો અને તમે જ્યારે પેમેન્ટ કરવા જાઓ છો ત્યારે તમારું જે પાર્સલ તમે મંગાવો છો કુરિયર થ્રુ, એ કુરિયરમાં પાર્સલમાં જે વસ્તુ આવે છે એ પહેલા તો ઓરિજિનલ હોતી નથી. એ વસ્તુ કાં તો એની ફર્સ્ટ યા સેકન્ડ કોપી હોય છે. તો તમારે જે ફોટા બતાવવામાં આવેલા હોય છે એ ઓરિજિનલ સપોઝ આઈફોનના ફોટા હોય છે, પણ જે તમારા ઘરે રિસીવ થાય છે એ સેકન્ડ કે ફર્સ્ટ કોપી હોય છે. જી એટલે આ બધી લાલચ તમે ફિશિંગ વેબસાઇટ થ્રુ મતલબ એમાં તમે ના પડો, એ જ મારી વિનંતી. અને બીજું તમે બીજું કીધું કે ચેરિટીના નામ યસ પર અત્યારે ઘણા પૈસા લેવામાં આવે છે. કે સોશિયલ મીડિયા પર તમે જોતા હો કે કોઈ એમ કે મારા પુત્રના ઓપરેશન માટે આટલી તમે ચેરિટી કરો, અને એને માટે લોકો યુપીઆઈ નો એ લોકો સ્કેનર મૂકે છે. પણ તમારે એ જોવાની જરૂર છે કે એ યુપીઆઈ સ્કેનર ઓરિજિનલ લોકોએ મૂક્યું છે કે જેમ કે આ સાયબર માફિયાએ મૂક્યું છે. હવે તમારે ચકાસણી કરવા માટે નીચે નંબર પણ આપ્યો હોય છે કે આ નંબર પર તમે જોઈ શકો, મતલબ આ નંબર પર તમે સ્કેનિંગ કરી શકો છો. તો પહેલા તો તમે એ નંબર ચકાસો કે આ ઓરિજિનલ એ લોકોને સાચે પૈસાની જરૂર છે કે આ બધું એક સ્કેમ છે. કારણ કે હમણાં ચેરિટીના નામ પર અને બધાને ઘણા લોભાવવામાં આવે છે. તો આ રીતે તમે બચી શકો છો. અને સ્પેશિયલી કોઈ પણ સોશિયલ મીડિયા પર જે સ્કેનર મૂકવામાં આવે છે, અને સોશિયલ મીડિયાથી જે પણ યુપીઆઈ નું ટ્રાન્ઝેક્શન કરવાની વાત કરે છે, એ વસ્તુ જ ખોટી છે. બીકોઝ કોઈ પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તમે કાં તો પ્રોપર ઓરિજિનલ વેબસાઇટ પરથી કરો, કાં તો કોઈને તમારે પેમેન્ટ પણ કરવું હોય તો તમે સપોઝ એ વ્યક્તિના ઘરે જઈને કાં તો એનું એડ્રેસ લઈને તમે એનો ફોન કરીને ત્યાં જઈને પેમેન્ટ કરી શકો છો, ના જી કે તમે સોશિયલી કોઈ પણ ઓનલાઈન આ બધું પેમેન્ટ કરો. જી તાજેતરમાં જ મુંબઈમાંથી એક ખાનગી બેંકના ઓછામાં ઓછા 40 ગ્રાહકો સાથે જે છે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. દિન પ્રતિદિન આવા કિસ્સાઓમાં વધારો નોંધાયો છે, જેથી લોકોને નુકસાન થાય છે. ગ્રાહકોને છેતરવા માટે ફોન પર કેવાયસી અને પાન કાર્ડ અપડેટ માટે જોડાયેલો મેસેજ મોકલવામાં આવ્યો. જ્યારે લોકોએ તેના પર ક્લિક કર્યું તો તેમના ખાતામાંથી પૈસા ઉડી ગયા. તો આવા સમયે લોકોએ શું કરવું જોઈએ? હવે પહેલા તો એ વસ્તુ છે કે તમે કોઈ પણ બેંકના કેવાયસી અને જે આધાર કાર્ડ ને એ વસ્તુનું અપડેટ કરવા માટે જે મેસેજો આવે છે, તો તમે પહેલા તો તમે બેંકમાં પોતે જાઓ કે તમારી બેંકમાંથી તમને કોઈ મેસેજ કે ઈમેલ આવ્યો હોય તો તમે બેંકમાં જઈને તપાસો કે તમારા માટે આ બેંકે જ મેસેજ કર્યો છે કે પછી આ બધું નકલી છે. કારણ કે બેંક વાળા અગર કોઈને પણ મેસેજ મોકલે તો નીચે બેંકની વેબસાઇટ કાં તો બેંકનો કોન્ટેક્ટ નંબર લખ્યો હોય છે. પ્લસ અગર તમારે એ પણ કોન્ટેક્ટ નંબર ના મળતો હોય તો તમારા પાસે જ્યારે તમે બેંક અકાઉન્ટ ઓપન કર્યું હશે ત્યારે જે એન્વેલપ હશે એ એન્વેલપમાં બેંકે પોતાની બધી જ ડિટેલ આપી હશે. એ બ્રાન્ચનું એડ્રેસ, એ બ્રાન્ચનો કોન્ટેક્ટ નંબર, ઇવન કસ્ટમર કેર નંબર. તો એ એન્વેલપમાં જોઈને તમે બેંકમાં ફોન કરો અને તપાસ કરો કે આ વસ્તુ સાચી છે કે ખોટી, અને પછી તમે કેવાયસી અપડેટ કરાવો. પ્લસ બીજી વસ્તુ કે કોઈ તમારા ઘરે આવે છે કેવાયસી ના ડોક્યુમેન્ટ્સ લેવા, તો એને માટે પણ તમે પહેલા તમારા એ માણસના બેંકનો આઈડી કાર્ડ ચેક કરો કે માણસ જેન્યુઅન છે કે નથી. કોઈની પણ સાથે તમે આધાર કાર્ડ, કેવાયસી એ બધી વસ્તુ શેર કરતા પહેલા તમે આ બધી વસ્તુની ચકાસણી કરો, તો તમે ફ્રોડથી બચી શકો છો. જી હવે આપે જે રીતે જણાવ્યું કે કેવાયસી માટે આવી રીતે આપણે બેંકની ખરાઈ કરવી જોઈએ, પરંતુ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનો હોય છે કે જેના દ્વારા પણ આ સાયબર ફ્રોડો જે છે એ ફ્રોડ આચરતા હોય છે. તો ઓનલાઈન પેમેન્ટ દ્વારા જે છે કઈ રીતે ફ્રોડ થઈ શકે અને લોકોએ કયા કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ ઓનલાઈન પેમેન્ટથી થતા ફ્રોડ માટે? ઓનલાઈન પેમેન્ટમાં તો જેમ કે યુપીઆઈમાં ફ્રોડ ઘણા અત્યારે થાય છે. હવે સપોઝ એક એક્ઝામ્પલ માટે કે યુપીઆઈમાં તમને ઓકે, તમે જેમ કે OLX પર તમે તમારો કોઈ સામાન વેચો છો, જી તમે સામાન વેચો છો અને સામેથી તમને એમ કહે છે કે હું કોઈ એક્સ આર્મી ઓફિસર કાં તો એક ગવર્મેન્ટ અધિકારી છું જી અને અત્યારે હું એવી જગ્યાએ પોસ્ટિંગ છું કે હું તમારો સામાન લેવા તો માંગુ છું, પણ અત્યારે મારા એરિયા એવો છે કે હું તમને જે તમે યુપીઆઈ મતલબ પેમેન્ટ માટે જે તમારો નંબર છે એના પર હું તમને પૈસા મોકલી શકતો નથી. જી હવે તમે મતલબ હું તમને જે નંબરથી મેસેજ કરું એ નંબરથી તમને એક પેમેન્ટ આવશે. હવે એ લોકો ચેક કરવા માટે તમને
10-20 રૂપિયા તમારા યુપીઆઈ ના અકાઉન્ટમાં નાખતા હોય છે અને જી. તમે કેવો છો કે હા તમારા પૈસા આવી ગયા છે. જી હવે આ જ વસ્તુ એ લોકો પાછું એક મતલબ વધારે પેમેન્ટ આપે છે કે હવે હું તમારા આ વસ્તુની પેમેન્ટ કરું છું. જી હવે સપોઝ એ લોકો તમારી વસ્તુની કિંમત હોય છે 10,000 અને એ લોકો પેમેન્ટ કરે છે 20,000. પછી તમને ફોન આવે છે કે ગલતીથી મેં તમને 10,000 એક્સ્ટ્રા પે કરી દીધા છે. જી તો હવે એક્સ્ટ્રા તમે પાછું મને પેમેન્ટ કરો, પણ હું જે નંબર આપું છું ને એના પર કરજો, બીકોઝ જે મેં નંબર આપ્યો એ મારા ફ્રેન્ડ નો છે, તો હું Okay. તમને જી. મારા વાઇફ નો નંબર શેર કરું છું અને સ્કેનર એ લોકો મોકલે છે. હવે જે સ્કેનર એ લોકો મોકલે છે, જી હવે તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે પે કરો ને ત્યારે જ તમારે સ્કેનિંગ કરવાનું હોય છે. જ્યારે તમારે પેમેન્ટ રિસીવ કરવાનું હોય છે ત્યારે તમારે કોઈ સ્કેનિંગ કરવાની જરૂર પડતી નથી. નથી. અને જ્યારે તમે સ્કેનિંગ કરો છો પૈસા રિસીવ કરવા માટે ત્યારે જ આ વસ્તુની ફ્રોડ થાય છે. એટલે યુપીઆઈ ફ્રોડ માટે તમારે એક ખાસ વસ્તુની એ ધ્યાન રાખવામાં આવે છે. જી આભાર માનસીબેન સમગ્ર વિગતો માટે. આ કલયુગમાં લોકો તેમના બેન્કિંગ સંબંધિત મોટાભાગનું કામ જે છે ઓનલાઈન કરતા હોય છે. આવી સ્થિતિમાં સાયબરના ગુનેગારો પણ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેના શિકારથી બચવા અને જાગૃત થવા આજના આપણા કાર્યક્રમના મહેમાન માનસીબેનનો ખૂબ ખૂબ આભાર. વાત કરીએ તો દર્શક મિત્રો, સાયબર માફિયાઓથી સાવચેત રહો, જાગૃત રહો અને ખોટી વાતોથી દૂર રહો. આવી જ ઉપયોગી માહિતી સાથે ફરી મળીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત, માત્ર પાટનગર નેટવર્ક ન્યૂઝ પર. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર. કેવો રહેશે આપનો આજનો દિવસ? કેવી છે આપના ગ્રહોની ચાલ? આપના ગ્રહોની માયાનું સમાધાન મેળવો અમારા જ્યોતિષ આચાર્ય પાસેથી દરરોજ સવારે 7:30 વાગે. ગ્રહોની માયા માત્ર નેટવર્ક ન્યૂઝ પર. સત્તાના કેન્દ્રથી વેપારના પથ સુધી, વારસાના શિખરથી સંસ્કૃતિ અને સંસ્કારના મંદિર સુધી, ગુજરાતના પાટનગરથી દેશની રાજધાની સુધી નવા વિકસતા ગુજરાતની તસવીર, વિકાસની ચમકથી ચમકતા ગુજરાતની વાત, માત્ર